નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ એટ 7માં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, સબકા સાથ સબકા વિકાસ જેવું ધ્યેય સિદ્ધ કરવા માટે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણના પ્રસારને અગ્રતા આપે છે ગુજરાત। કેનેડા, ડેનમાર્ક, નેધરલેન્ડ તથા બ્રિટન સાથે ઉચ્ચ શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ માટે 5 સમજૂતી કરાર કરતું ગુજરાત। રાજકોટ માટે નવી નક્કોર વિકાસ યોજનાને મંજૂરી પ્રદાન કરી પોતાના વતનને દિવાળીની ભેટ આપતા મુખ્યમંત્રી સ્માર્ટ સિટીનું માળખું તૈયાર કરવા માટે રાજકોટમાં નવો રિંગ રોડ, ઔદ્યોગિક હબ તથા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ધરાવતો વિકાસ નકશો કરાયો મંજૂર। ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ બન્યા ઇતિહાસકાર રામચંદ્ર ગુહા। ગાંધી વિચાર પાસે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, રોજગારી, शिक्षण અને આરોગ્ય જેવા પાયાની જરૂરિયાતનું સમાધાન હોવાનો દાવો કરતા કુલ નાયક અનામિક શાહ। પ્રધાનમંત્રી મોદીની આગામી ગુજરાત યાત્રા સફળ બનાવવા સહિતના મુદ્દે મંથન માટે પ્રદેશ કારોબારીનું થયું આયોજન। કુશળ સંગઠક ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રત્યેક બૂથ માટે કાર્યકર સમિતિ રચવા માટે જિલ્લા એકમ સાથે કર્યો પરામર્શ। वन रैंक वन पेन्शनનો જટિલ પ્રશ્ન ચપટી વગાડતા ઉકેલવાનો યશ ભાજપને આપતા પ્રધાનમંત્રી મોદી હિમાલયની સમીપે આવેલા હિમાચલને દેવભૂમિની સાથે સાથે વીરભૂમિ તરીકે ઓળખવા કર્યો આગ્રહ। નાના પાયે વેપાર ધંધો કરવાનો કસબ રાષ્ટ્રીય પુરસ્કાર અપાવી જાય તેવું બનતા હરખાયા ખાદી કામદાર। સુરેન્દ્રનગર જિલ્લાના ખાદી વણાટ એકમને લુધિયાણામાં એનાયત થયો શ્રેષ્ઠ MSME એવોર્ડ। અને લઘુ ઉદ્યોગની સૌથી જૂની રાજધાની એવા લુધિયાણામાં સફળ લઘુ ઉદ્યોગ સાહસિકોનું રાષ્ટ્રીય પુરસ્કાર વડે બહુમાન કરતા પ્રધાનમંત્રી મોદી મોટી બજારમાં માંગ્યા ભાવે ખપે તેવો ઉત્તમ માલ બનાવવાની સૂઝ કેળવવા પ્રધાનમંત્રીએ કરી અપીલ। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કુટીર અને લઘુ ઉદ્યોગ મંત્રાલય દ્વારા લુધિયાણા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં SC/ST હબ યોજના અમલી બનાવવાની જાહેરાત કરતા મહિલા સ્વાવલંબન માટે 500 મહિલાઓને ચરખા ભેટમાં આપ્યા હતા। પ્રસ્તુત છે એક અહેવાલ। નરેન્દ્ર મોદીએ પંજાબના લુધિયાણામાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય MSME પુરસ્કાર એનાયત કર્યા હતા। દેશભરમાંથી આવેલા સફળ ઉદ્યમીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ખાદીને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા 500 મહિલાઓને ચરખા ભેટ આપ્યા હતા। પ્રધાનમંત્રી મોદીએ આ તબક્કે જણાવ્યું હતું કે આર્થિક વિકાસ માટે કુટીર ને લઘુ ઉદ્યોગ ખૂબ જ મહત્વનું ક્ષેત્ર છે। તેમણે કહ્યું કે આપણું લક્ષ્ય વૈશ્વિક બજાર હોવું જોઈએ। भारत के आर्थिक जीवन में बदलाव लाने के लिए विकेंद्रित अर्थव्यवस्था को बल देना, सूक्ष्म एवं लघु उद्योगों को ताकत देना, ग्लोबल मार्केट को टारगेट करते हुए आगे बढ़ना, इस सुरेख सोच के साथ भारत सरकार पूरी तरह आपके साथ खड़ी है, कंधे से कंधा मिलाकर आपके साथ चलने के लिए तैयार है। પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોમાં રહેલી ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવું જોઈએ। इस जेड योजना के तहत एक बड़ी कंपटीशन की कल्पना, ब्रॉन्ज से लेकर के प्लेटिनम तक 5 अलग अलग लेयर के इनाम दिए जाएंगे। और मेरा उद्योगकारों को निमंत्रण है कि जीरो डिफेक्ट जीरो इफेक्ट मूवमेंट में कम से कम 10 लाख उद्योग उस कंपटीशन में आए आगे। 50 पैरामीटर तय किए हैं, उस 50 पैरामीटर के लिए अपने आप को सज्ज करें, कुछ कमियां हैं तो ठीक करें। आप देखिए ग्लोबल मार्केट के लिए हमारी प्रोडक्ट जगह बनाना शुरू कर देगी। और भारत सरकार का ये प्रयास, ये सर्टिफिकेशन जो है वो दुनिया में काम आने वाला है। उस दिशा में एक महत्वपूर्ण इनिशिएटिव आज यहां किया गया है। ખાદીનું માર્કેટિંગ સ્વરૂપ બદલાયું હોવાની વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પહેલા ખાદી ફોર ધી નેશન પ્રચલિત હતું, હવે ખાદી ફોર ધી ફેશન પ્રચલિત થવાનો સમય પાકી ગયો છે। हमारे कार्य के व्याप को बदलना पड़ेगा, विस्तृत करना पड़ेगा। आदिवासी हो, दलित हो, जितने एस्पिरेशन हिंदुस्तान के अन्य नौजवानों में है, उससे भी बढ़कर एस्पिरेशन आज मेरे दलित भाइयों बहनों और मेरे आदिवासी भाइयों बहनों के अंदर है। अगर उनको अवसर मिले
तो भारत का भाग्य बदलने में वे भी हमसे पीछे रहने वालों में से नहीं है, वो और ज्यादा योगदान कर सकते हैं। લુધિયાણામાં પોતે ચરખો કાંતવા બેસીને પ્રધાનમંત્રી મોદીએ ખાદી સાથે હવે ચરખાને લોકપ્રિય બનાવવાનો સંકેત આપ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનાયત કરેલા રાષ્ટ્રીય એમએસએમઈ પુરસ્કારમાં શ્રેષ્ઠ ખાદી સંસ્થા અને શ્રેષ્ઠ વણકરનો એવોર્ડ ગુજરાતના ફાળે આવ્યો હતો. પ્રસ્તુત છે એક રિપોર્ટ. અર્થતંત્ર તેમજ સમાજના સાતત્યપૂર્ણ અને સંતુલિત વિકાસ માટે નાના ઉદ્યોગનો વિકાસ અનિવાર્ય બન્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સૌથી છેવાડે આવેલા ખારાગોડા ગામના 15 વર્ષથી રેંટિયો કાતવાનું કામ કરતા જયાબહેન સોલંકીને લુધિયાણા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. આ સાથે પાટડી ગ્રામોદ્યોગ ભવનને પણ ભારતની શ્રેષ્ઠ ખાદી સંસ્થાનો એવોર્ડ અપાયો હતો. મહત્વનું છે કે જયાબહેન છેલ્લા 15 વર્ષથી ખાદી કામ સાથે જોડાયેલા છે. તેમની સાથે રણકાંઠાના બામણવા, ખારાઘોડા, ઝીંઝુવાડા, ઘાસપુર, બજાણા અને ખેરવા સહિતના ગામડાઓના 300 થી વધુ પરિવારો ખાદી કામથી રોજીરોટી મેળવી ખાદીને હજી જીવંત રાખી રહ્યા છે. અને હમણાં આમાં રોજીરોટી મળે અને હમણાં ભાવ વધાર્યા એટલે સારું, થોડીક રાહત મળી છે, આનંદ થાય. સરકાર અમારા કામની કદર કરી છે, ત્યાં આભાર સરકારનો સૌનો. જયાબેનની જેમ જ રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામમાં રહેતા ત્રિકમજીભાઈને પણ દેશના શ્રેષ્ઠ રેંટિયો કાંતનાર તરીકે તેમને સન્માનિત કરાયા હતા. આ સરકારે અમને સારી એવી પ્રોત્સાહન આપ્યું છે અને સરસ મજાનું કામ અમે આ કરીએ છીએ. ભારત સરકારમાં એવોર્ડ મને મળ્યો, સારું એવું કામગીરી કરી તો એવોર્ડ મળ્યો છે મને. બજરંગપુરાના બળવંતભાઈ ચૌહાણને દેશના શ્રેષ્ઠ વણકરનો એવોર્ડ એનાયત કરાયો હતો. આ ઉદ્યોગ સાહસિકો પોતે તો પગભર થયા છે, સાથોસાથ અન્ય લોકોને પણ સ્વાવલંબી બનાવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે આ નાના ઉદ્યોગ સાહસિકોની નોંધ લેતા લોકોમાં આનંદનો માહોલ છે. આ વણાટનો ધંધો હું મારા લગભગ 15 થી 20 વર્ષથી કરું છું અને આમાં અમારું ગુજરાન ચાલે છે. અને જે એવોર્ડ આપે છે રાષ્ટ્રપતિનો, એમાં અમને ઘણો ફાયદો છે અને જે મજૂરીનો વધારો છે એમાંય અમને ઘણો લાભ છે. રોજીમાં અમને ઘણો ફાયદો થયો છે. બહારનું કોઈ ફાલતુ ધંધો કે એવું અમારે ક્યાંય જવું પડતું નથી. અને આજે દેશના મહિલા ઉદ્યોગ સાહસિકો, અનુસૂચિત જાતિ જનજાતિ, દિવ્યાંગ તથા યુવા ઉદ્યોગ સાહસિકો કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો લાભ લઈ પગભર થઈ રહ્યા છે. ત્યારે યુવા ઉદ્યોગકારો સ્વાવલંબી બની પોતાનો લઘુ ઉદ્યોગ શરૂ કરે તે માટે કેન્દ્ર સરકાર હંમેશા લોકોની પડખે ઊભી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વખત હિમાચલ પ્રદેશ ગયેલા નરેન્દ્ર મોદીએ 3 જળ વિદ્યુત યોજનાઓનું એક સાથે લોકાર્પણ કરી પર્વતાળ પ્રદેશમાં વિકાસનો સંચાર કર્યો છે. દરેક પરિવારમાંથી એકાદ દીકરો લશ્કરમાં હોય તેવા હિમાચલને તેમણે દેવભૂમિની સાથોસાથ વીરભૂમિની ઉપમા આપી હતી. હિમાચલ પ્રદેશના મંડી ખાતે ભાજપ દ્વારા આયોજિત પરિવર્તન રેલીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હિમાચલ પર્વતમાળાની સમીપે આવેલો આ પ્રદેશ વીરભૂમિ છે, કારણ કે અહીં દરેક પરિવારમાંથી એકાદ દીકરો લશ્કરમાં છે. हिमाचल देवभूमि भी है, वीर भूमि भी है. ये वीरों की भूमि है. शायद यहां कोई परिवार ऐसा होगा जिसका लाल मां भारती की रक्षा के लिए सीमा पर तैनात न हुआ हो. ऐसा शायद कोई परिवार मुश्किल से मिले. अगर परमवीर चक्र की सूची देखें तो छोटा सा हिमाचल लेकिन पूरे हिंदुस्तान में आन बान शान के साथ सर ऊंचा करके खड़ा हुआ दिखाई देता है. 4 દાયકા જૂના વન રેન્ક વન પેન્શન વિવાદનો ઉકેલ ચપટી વગાડતા લાવવાનો યશ ભાજપને આપતા તેમણે કહ્યું હતું કે 10,000 કરોડની ચૂકવણી કરી દેવાઈ છે. आज 4 किस्त में पहली किस्त का 5,500 करोड़ रुपए हम दे चुके हैं और किस्त भी ऐसे ही मैं दे के रहूंगा. वन रैंक वन पेंशन 40 साल से लटका हुआ सवाल, देश के लिए मर मिटने वालों का सवाल. ये सरकार है जो देश की सेना का गौरव करने वाली उस काम को पूर्ण कर दिया. અગાઉ 1,752 મેગાવોટ ક્ષમતા ધરાવતી 3 જળ વિદ્યુત યોજનાનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કર્યું હતું.
LED બલ્બ વાપરવાનો આગ્રહ હાથ ધરાયા બાદ હિમાચલ પ્રદેશમાં દરરોજ 1 કરોડ રૂપિયાની વીજ બચત થવાની વાત પ્રધાનમંત્રીએ કરી ત્યારે સૌએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પહેલો હિમાચલનો પ્રવાસ હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જીએસટી કાઉન્સિલની આજે બેઠક મળી હતી અને તે અંગે નાણામંત્રી અરુણ જેટલી હાલ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. આવો જોઈએ જીવંત પ્રસારણ. In order to discharge their obligations, and this has to be blended with only the least possible burden that has to be put on the taxpayer. The revenue model also should be such that the centre has some additional resources which could be used for revenue payment, for compensation payment to any losing state. Detailed discussion has started on this item, and tomorrow morning at 11 o'clock the discussion on this item would continue. Once we are able to discuss and finalize the rate structure, then the technical group of officers would decide as to which item should be put, that is, which item of goods or services should be put into what category itself. After નવી દિલ્હી ખાતે બ્રિક્સ મીડિયા ફોરમનું સત્ર ખુલ્લું મૂકતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે આર્થિક પ્રગતિ હાંસલ કરવા માટે દુનિયામાં બધે શાંતિ હોવી જરૂરી છે તેવું સૌ સમજે છે, ત્યારે ત્રાસવાદનો ફેલાવો કરી ઘાતકી કનડગત પેદા કરતા તત્વોને ઉઘાડા પાડવાની હિંમત દુનિયાએ કેળવવી પડશે. સ્થિરતા, શાંતિ અને વિકાસમાં સૌથી મોટો અવરોધ ત્રાસવાદ હોવાથી બ્રિક્સ સંમેલનની તમામ બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં ઉછળ્યો હોવાનું સુષ્મા સ્વરાજે કહ્યું હતું. કોઈ દેશની સરકાર ખુદ ત્રાસવાદનો ઉછેર કરતી હોય તેવા સંજોગોમાં હિંસા ખમવા બધાએ તૈયાર રહેવું પડશે તેવી ચિંતા પણ તેમણે વ્યક્ત કરી હતી. ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ માટેના વૈશ્વિક પરિસંવાદનો મંગળ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસનો મંત્ર વાસ્તવમાં સિદ્ધ કરવા માટે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણનો ફેલાવો કરવા ઉપર ગુજરાતે ખાસ ધ્યાન આપ્યું છે. 10 દેશથી આવેલા શૈક્ષણિક પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમને અંતે કેનેડા, ડેનમાર્ક, નેધરલેન્ડ તથા બ્રિટન સાથે 5 સમજૂતી કરાર ઉપર ગુજરાતે હસ્તાક્ષર કર્યા હતા. હાલનો કાળખંડ જ્ઞાન સદી હોવાનું કહેતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાત નોલેજ સોસાયટીના માધ્યમથી જ્ઞાન વિનિમયની પરંપરા શરૂ કરનાર ગુજરાતની દૂરંદેશી દેશ માટે પણ ફાયદામાં રહી છે. આપત્તિ પ્રતિકાર માટેની તાલીમથી માંડી કૌશલ્ય વિકાસ સુધીના ક્ષેત્રમાં સાથે કામ કરવાનું આમંત્રણ વિદેશી સંસ્થાઓ પાસેથી મળે તેને ગુજરાતનું ગૌરવ ગણવું પડે તેમ સૌ કહેતા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરની વિકાસ યોજનાને મંજૂરી આપી પોતાના વતનને દિવાળીની મોટી ભેટ આપી છે. રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તૈયાર કરાયેલા વિકાસ નકશાને મંજૂર કરતા મુખ્યમંત્રીએ ધ્યાન રાખ્યું છે કે ન્યારીથી સાપર વચ્ચેના રસ્તામાં આવેલ કોઈ પણ મકાન તોડવું ન પડે. આજી જળાશય આસપાસની જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ખાસ પ્લાન મંજૂર કરાયો છે. તો પારડીથી મલિયાસણને જોડતો રિંગ રોડ પણ મંજૂર કરાયો છે. ખાસ ઔદ્યોગિક ઝોનને મંજૂરી આપવા ઉપરાંત તમામ રહેણાંક ઝોનમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ મકાનો બાંધવાનો નિર્ણય કરાયો છે. રાજકોટને સ્માર્ટ સિટી મિશન હેઠળ ભરચક ભંડોળ મળે તેવી પાત્રતા કેળવવા શહેરનો વિકાસ નકશો બનાવાયો છે. વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. કોઈક બગીચામાંથી ગુંજતા ખડખડાટ હાસ્યને સાંભળીને કોણ કહી શકે કે જીવન હસવાનું ભૂલી ગયું છે? બેટને પૂરી તાકાતથી પકડેલા બંને હાથોને જોઈને કોને લાગશે કે એમાં હવે જીવ નથી રહ્યો? ક્યારેક મંદિર, ક્યારેક મસ્જિદ, ક્યારેક ચર્ચ, ક્યારેક ગુરુદ્વારા, ક્યારેક માર્કેટ, ક્યારેક શાળા, તો પછી ક્યારેક મોલની તરફ વધતા પગલા પોતે જ કહે છે કે અમે હજી હાર્યા નથી. વૃદ્ધત્વ ક્યારેય લાચાર નથી હોતું. આપણે પોતે જ પોતાનો ખ્યાલ રાખીએ ત્યારે જ જીવન આપણું ધ્યાન રાખશે. આ છે શ્રીમતી લલિતાબેન. એઓ જમવા પહેલા સાબુ વડે હાથ ધોવાનું કદે નથી ભૂલતા, કારણ કે એ જાણે છે એઓ તો જ રહેશે હંમેશા તંદુરસ્ત. આ છે શ્રી મનોજ. એ રોજ નહાય છે, સ્વચ્છ કપડાં પહેરે છે. આ છે શ્રી ચંદ્રકાંત. એ હાથ ગંદા થતા એને સાબુ વડે ધોવાનું કદી નથી ભૂલતા. તો શું તમે પણ જમવા પહેલા પોતાના હાથ સાબુથી ધુઓ છો? જો નહીં તો આજથી જ આ સારી આદતની શરૂઆત કરો અને પોતાની સાફ સફાઈનું પૂરતું ધ્યાન રાખો અને સારા સ્વાસ્થ્ય તરફ ડગલા માંડો. જ્યારે વૃદ્ધો રાખશે વ્યક્તિગત સાફ સફાઈનું ધ્યાન,
જીવશે સ્વસ્થ જીવન એનું રાખો સદા સહુ ભાન. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે 18 ઓક્ટોબર મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં પરંપરાને જાળવતા 63મો પદવીદાન સમારંભ યોજાઈ ગયો. ગાંધી વિચાર અને ગાંધી આભા સમારંભમાં છવાયેલા રહ્યા. પ્રસ્તુત છે એક અહેવાલ. ગાંધી શિક્ષણ અને ગાંધી વિચારધારાને વરેલી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં 63મો પદવીદાન સમારંભ યોજાઈ ગયો. કુલપતિ ઈલાબહેન ભટ્ટ, કુલનાયક અનામિક શાહ અને સમારંભના મુખ્ય અતિથિ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની ઉપસ્થિતિમાં આયોજિત પરંપરાગત દીક્ષાંત સમારંભમાં વિદ્યાપીઠમાં 1 વર્ષ દરમિયાન થયેલી કામગીરી અને સંસ્થા સામે પડેલા પડકારની પણ વાત થઈ હતી. કમાયેલી વિદ્યા મૂડી જાળવી રાખજો, જીવનભર તમને માર્ગ દેખાડતી રહેશે. અત્યારે તમને કદાચ બધું નહીં સમજાય, પણ વાસ્તવમાં જે તમે અહીં શીખ્યા તે તમારા આચાર વિચાર સંબંધોમાં અને સમાજમાં ઉપયોગી થશે. ગુજરાત વિદ્યાપીઠે અન્ય યુનિવર્સિટીઓ જે માપદંડથી પોતાનું મૂલ્યાંકન કરાવે છે તે સ્વાયત્ત સંસ્થાન નેશનલ એક્રિડિટેશન એન્ડ એસેસમેન્ટ કમિટી દ્વારા ગુજરાત વિદ્યાપીઠનું મૂલ્યાંકન કરાવવાનું નક્કી કર્યું. આપણે કન્વેન્શનલ તેમજ બીજી યુનિવર્સિટીઓના સરખામણીમાં પ્રથમ તબક્કે જ A ગ્રેડ પ્રાપ્ત કર્યો. વિદ્યાપીઠની પરંપરા મુજબ પદવી પ્રાપ્ત કરતા પહેલા વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ 22 વિદ્યાર્થીઓને પીએચડી, 30 વિદ્યાર્થીઓને એમફિલ, 305ને અનુસ્નાતક, 157 વિદ્યાર્થીઓને વિશારદ અને 66 વિદ્યાર્થીઓને અનુસ્નાતક ડિપ્લોમા સહિતની પદવી તથા સુવર્ણચંદ્રક અને રજત ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના ચહેરા પર હર્ષ જોઈ શકાતો હતો. દીક્ષાંત પ્રવચન આપતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગાંધી વિચાર અને ગાંધી શિક્ષણની પ્રસ્તુતિની વાત માંડીને કરી હતી. I think one of the most remarkable aspects of Gandhi's life was that he conducted many arguments. The political scientist Bhikkhu Parikh, I believe, was in the Vidyapith a few days ago and talked about the multiple arguments that Gandhi conducted. Whether it be with Jinnah or with Ambedkar or with the revolutionaries, a whole variety, or with the British powers. પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની અલગ અલગ દાસ્તાન હતી. મહાત્મા ગાંધીના મૂળભૂત પુસ્તકોના અભ્યાસમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર પ્રજાપતિ કૌશિકભાઈને સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. તો મહારાષ્ટ્રમાં 14 વર્ષ જેલમાં ગાળતી વખતે ગાંધી વિચારથી આકર્ષાયેલા સંતોષ મહાદેવ ભિંતાડેને પણ પદવીથી નવાજવામાં આવ્યા હતા. जिंदाल एल्यूमिनियम जुबिली बेंगलोर सुवर्ण चंद्रक पारंगत ग्राम व्यवस्थापन परीक्षाओं प्रथम प्रवीण कुमार गलजीभाई बुबड़िया. श्री चंद्रकांत वोरा सुवर्ण चंद्रक पारंगत गांधी विचार અને સામાજિક વિજ્ઞાન ગાંધીજીના મૂળભૂત પુસ્તકો વિષયમાં પ્રથમ કૌશિક કુમાર પંકજકુમાર પ્રજાપતિ. સત્યના પ્રયોગો છે, મંગળ પ્રભાત છે, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ છે, આ જે બેઝિક પુસ્તકો છે એના ઉપર જે વિદ્યાર્થીને સાજા માર્ક્સ મળે છે એને विद्यापीठ सम्मानित करे छे. एमए में गांधी विचार और सामाजिक विज्ञान में मैंने पदवी हासिल की है और इससे मेरा विगत जीवन में जिस मैं कारागार में था, मैंने 14 साल गुजारे हैं और तभी मेरा गांधी विचारों की तरफ रुझान हुआ. उसके बाद में मैं छूटने के बाद 2009 में मैं छूटा और छूटने के बाद मैं जलगांव के गांधी रिसर्च फाउंडेशन में मैं कार्यरत हूँ. ગુજરાત વિદ્યાપીઠની પરંપરા મુજબ ખૂબ જ સહજ વાતાવરણમાં દીક્ષાંત સમારંભ સંપન્ન થયો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષપદે એક બેઠક મળી ગઈ. બેઠકમાં પ્રદેશ સમિતિના હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી અને પક્ષના મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીની આગામી ગુજરાત મુલાકાત સમયના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આણંદ ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠક પછી થયેલી કામગીરીની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે નિર્ણય લેવામાં આવ્યા હતા. 1 થી 15 નવેમ્બર દરમિયાન વિધાનસભા બેઠક પર સ્નેહ મિલનો યોજવા પણ ઠરાવવામાં આવ્યું હતું. ખુલ્લામાં શૌચક્રિયાએ જવાની ટેવ છોડવા વિશેની ચર્ચા ખુલ્લામાં કરવાની હવે સૂગ નથી રહી.
આપણા બધાનો વિકાસ કરી દેવાની જવાબદારી સરકારની છે તેવી ઘેલછામાં રાચતા લોકોને પ્રધાનમંત્રી મોદીએ અરીસો બતાવી ખુદને તેમાં જોવા મજબૂર કર્યા છે. મોદી સંદેશ લાઉડ અને ક્લિયર છે. શૌચ માટે ખુલ્લામાં જવાની ટેવ તો છોડો, બાકી બધું થઈ પડશે. અરવલ્લી જિલ્લામાં હાલ દરેક ઘરે શૌચાલય બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા લાભાર્થીઓને ₹12,000 ફાળવવામાં આવે છે, જેના કારણે લોકો પણ જાગૃત બનીને સરકાર તરફથી મળતી મદદથી શૌચાલય બનાવવાનું કામ કરાવી રહ્યા છે. સાહેબ, માં સંડાસ જાન બહુ તકલીફ હતી, એ માટે આ સરકાર યોજના કાઢી સાહેબ, બરોબર હ, અને અમે સંડાસમાં જવું, આ યોજના સારી છે સાહેબ, અને બધા બનાવજો. સરકાર તરફથી મદદ તો પૂરી પાડવામાં આવે છે, પરંતુ શૌચાલય બનાવ્યા બાદ આ રકમ પૂરી પાડવામાં આવે છે, જેથી લોકોને થોડી ઘણી મુશ્કેલી પણ થઈ રહી છે. સ્થાનિક કારીગરોને રોજીરોટી મળવામાં ચોક્કસપણે સફળતા મળી રહી છે, જેથી હોલસેલમાં કાચો માલ લાવીને આ કારીગરો કડિયાકામ કરીને રોજીરોટી મેળવી રહ્યા છે. અમે પહેલા ઘેર બેહી રહેલા અને કશું કામ કરતા નતા, ખેતી કામ કરતા હતા, અને હવે સંડાસના કામ મળ્યા છે તો અમે 400-500 રૂપિયા જેવી હાજરી મળે છે અને મજૂર કારીગર કામ કરીએ છીએ. એ અત્યારે સારીથી કામ કરીને આપીએ છીએ અને સરકાર અમને આટલું કામ આપે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, માલપુર, મેઘરજ, ધનસુરા અને ભિલોડા એમ 6 તાલુકાના 683 ગામોમાં આશરે 3 વર્ષમાં 46,318 શૌચાલયો બનાવાયા છે, જેનાથી લોકોમાં પણ સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ આવી રહી છે અને ધીમે ધીમે સરકારનું સ્વચ્છતા અભિયાન પણ સફળ થતું નજર આવી રહ્યું છે. દૂરદર્શન સમાચાર માટે અરવલ્લીથી અનિલ ગોસ્વામીનો રિપોર્ટ. લોક સાહિત્યના ઇતિહાસમાં ઝવેરચંદ મેઘાણી જેટલું જ અમરત્વ તેમની ચારણ કન્યાને હાંસલ થયું છે. ગીરની ધરતીનો પ્રતાપ જ એવો છે કે સાવજની સોબતમાં ઉછેરતી બહેન દીકરીઓના કાળજામાં સાવજ છાપ હિંમત ઉછરે છે. તુલસીશ્યામ નજીક આવેલા નેસની દીકરીએ ચારણ કન્યા કૃતિને કેવી રીતે જીવંત કરી બતાવી તેની વાત પ્રસ્તુત છે. 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડી વાળી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. આ પંક્તિઓ સાંભળતા જ આપણને યાદ આવી જાય કવિ ઝવેરચંદ મેઘાણી. 1928માં ગીરના જંગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં એક 14 વર્ષની હીરબાઈ નામની ચારણ કન્યા પરથી આ કવિતા લખાઈ હતી. સામે સાવજ આવ્યો છતાં ચારણ કન્યા સાવજ સામે સોટો વીંચતી રહી અને ગાયનું મારણ નહોતું કરવા દીધું. આ જ બાબતને, આ જ વાતને આપણા મનમાં તાજી કરે છે આ કન્યા. સિંહ આવ્યો એટલે આપણે રહ્યા થવાનું, માલ ને બીજા કરે એટલે આપણે ભેગું હોય ને પાછું, આમાં આપણે આમાં ન થાય, આપણે ભાગીએ ને તો તમે એની સામે થાવ તો ન વાંધો. ગીરના નેસડામાં રહેતી આ યુવતી જે આશરે 7 થી 8 વર્ષની હતી ત્યારથી જ પોતાનું પશુધન ચરાવવા જઈ રહી છે. નાનપણથી જ તમામ જવાબદારીઓ પોતાના પર આવેલી છે. ભાઈ બહેનને સાચવવા, ઘરનું કામ કરવું, ભેંસો ચરાવવી અને સૌથી મોટી જવાબદારી પોતાના અપંગ માતા પિતાની સાર સંભાળ લેવી. ગીરની આ દીકરી સાવજને પણ હંફાવી રહી છે. તેના માતા પિતાને પણ દીકરી પર ગર્વ છે. એ 5 સિંહ હોય તો પાછી થોડી પડે દીકરી. નાનપણથી 7 વર્ષ હતા, એમાં કેટલી મારણ બસાવી દીધા. મારણ માથે હાવજ હોય ને તો એને હમણાં જ ખબર પડી ગઈ હતી. એના બાપાની આગલી આમ ભીતમાં ઊંચા હતા અને એ નીચે હતી. ત્યાં હાવજ આંબુ આંબુ મારીને થઈ રહ્યો, ત્યાં લઈને દેખી ગઈ, તરત જ કીધું કે સિંહ છે તો તરત ભેહું બેન વાહે ને એની વાહે હાવજ આગળ, એની વાહે ભેહું, એટલે મારણ લેવા ન દીધું. આશરે 50 થી 60 ભેંસોના સમૂહને લઈને નીકળે છે આ બહાદુર કન્યા. સિંહ સામે હોય છે, પરંતુ સિંહની મજાલ છે કે કોઈ ભેંસનું મારણ કરી શકે. સિંહ પણ જાણે કે આ યુવતીની લાકડીથી ડરતો હોય તે રીતે પાછો વળી જાય છે. ત્રાડ પાડી કે ઊભો રહેજે, ગીરના કુત્તા ઊભો રહેજે, કાયર દૂતતા ઊભો રહેજે. આ જ રોફથી આ કન્યા ભગાડી દે છે ગીરના સાવજોને. અટાણે જો માલ સર્વે છે, એવું સર્વે છે, દોવે છે, બાંધે છે, દૂધ લઈ જાય છે, દૂધ પુગાડે છે. સિંહનું નામ સાંભળતા તેની ત્રાડ કાને પડતા જ ભલભલા લોકો ભાગી જાય છે. ત્યારે આ બહાદુર યુવતી સિંહને પણ ભગાડી દે છે.
સિંહોના વસવાટ વચ્ચે જ આ પરિવાર વસવાટ કરે છે. ગમે ત્યારે સિંહોનો સામનો કરવાનો વખત આવે છે. આ તકે ખરેખર ઝવેરચંદ મેઘાણીના શબ્દો ફરી કાને અથડાઈ આવે કે સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો, નર થઈ તો નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. દૂરદર્શન સમાચાર માટે અમરેલીથી હસમુખ રામાણીનો રિપોર્ટ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આવેલા ઓખાથી કાનાલુ સુધીના રેલવે વિસ્તારમાં દેશનો બીજો અને ગુજરાતનો પ્રથમ ગ્રીન રેલવે કોરિડોર તેમજ ભાવનગર ડિવિઝનમાં આવેલા પોરબંદરથી વાંસજાળિયા સુધીના રેલવે વિસ્તારમાં દેશનો ત્રીજો અને ગુજરાતનો બીજો ગ્રીન રેલવે કોરિડોર બનશે. રેલવે મંત્રી સુરેશ પ્રભુ બુધવારે દિલ્હીમાં રેલ ભવનમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરશે. દક્ષિણ ભારતમાં 114 કિલોમીટર લાંબા રામેશ્વરમથી મનમદુરાઈ સુધીના રેલવે વિસ્તારને જુલાઈમાં રેલવે મંત્રીએ દેશના પહેલા ગ્રીન કોરિડોર તરીકે જાહેર કર્યો હતો. દેશભરમાં ગ્રીન કોરિડોરમાંથી પસાર થતી તમામ ટ્રેનોમાં બાયો ટોયલેટ લગાવવામાં આવી રહ્યા છે, જેથી એ ફાયદો થશે કે મુસાફરી દરમિયાન અને ટ્રેન સ્ટેશન પર ઊભી હોય ત્યારે હ્યુમન વેસ્ટના કારણે ગંદકી ન થઈ શકે. જામનગરથી દ્વારકા વચ્ચે ધોરીમાર્ગ ઉપર ભીમપરા ગામ નજીક યાત્રાળુ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બંને વાહનના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. દ્વારકાધીશના દર્શન માટે નીકળેલી દક્ષિણ ભારતીય પ્રવાસીઓની બસમાંથી 15 જણાને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં 3ની હાલત ગંભીર કહેવાય છે. દક્ષિણ ભારતીય પ્રવાસીઓ હિન્દી કે ગુજરાતી ભાષા સમજતા ન હોવાથી પોલીસ તંત્રને તકલીફ પડી હતી. ઘાયલ લોકોને જામનગર ખસેડાયા છે. ટ્રકનો આગળનો ભાગ એટલી હદે દબાઈ ગયો હતો કે ડ્રાઈવરના શરીરને બહાર કાઢવા જેસીબી બોલાવવું પડ્યું હતું. ગીર અભયારણ્યમાં ચોમાસું વેકેશન પૂર્ણ થતાં જ સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો શરૂ થયો છે. દિવાળી વેકેશનને કારણે 15 નવેમ્બર સુધીનું બુકિંગ થયું હોવાનું વન વિભાગ કહે છે. આ વર્ષે વરસાદ પણ સારો પડ્યો હોવાથી ગીર નદીઓનું વહેતું પાણી અને ખીલેલા સૌંદર્યને નિહાળીને પ્રવાસીઓ પણ ખુશ થઈ ગયા હતા. તો મુક્ત મને આરામ ફરમાવતા જંગલના રાજાને જોવાનો લહાવો પણ મળ્યો હતો. એક મહિનામાં 634 વિદેશી અને 12,500 ભારતીય પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ લેશે તેવો અંદાજ છે. ચાર મહિના દરમિયાન અમે લોકોએ જબ માનસૂન પ્રી માનસૂનની પ્રિપેરેશન હોય છે, જેમ આગળ એનિમલ્સની હેલ્થ મોનિટરિંગ હોય છે, એનિમલ્સને કેટલા રિપ્રોડક્ટિવ ફેઝમાં છે, અને પોસ્ટ માનસૂન પ્રિપેરેશન જેમ દાખલા તરીકે અમારે રોડ પણ રિપેર કરવાની હોય છે. રોડ રિપેર કરવાને બાદ જો અમારા ટ્રીઝ વગેરે છે એ કઈ સ્થિતિમાં છે એ બધી જાણીને આપણે એની તકેદારી રાખવામાં આવે છે. यहाँ पर बहुत अच्छा जंगल जो है गिर जंगल नेशनल बहुत अच्छा लगा. हम लोग को लायन दिखा है, एक पेयर ऑफ 2 लायंस देखा है, शायद वो दोनों ब्रदर भी होगा, और जाते वक्त और एक लायन और एक लायनेस का झुंड देखा है. बहुत अच्छा लगा है. इट्स अ वेरी गुड एक्सपीरियंस, अमेजिंग एक्सपीरियंस. को बहुत अच्छा लग रहा है और इसका माहौल जो है बहुत अच्छा है. જામનગર પંથકમાં પોલીસે કબજે કરેલા કે તેને રાજાશાહી સમયથી વારસામાં મળેલા જૂના હથિયારનું પ્રદર્શન યોજાયું છે, જેમાંથી 700 જેટલા આ હથિયારોનો નિકાલ કરી બાકીના પ્રાચીન હથિયારો કિંમતી હોવાથી તેને મ્યુઝિયમમાં રખાશે. અમુક હથિયારોની કિંમત નક્કી કરીને તેને લાયસન્સ ધારકોને વેચી નાખવામાં આવશે, તો અન્ય કેટલાક હથિયારોને ભંગારમાં કાઢીને તેને બાળી નાખવામાં આવશે. ગાંધીનગરના ગૃહ ખાતાના અધિકારી, જિલ્લા કલેક્ટર RS માંકડિયા અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં આ હથિયારોની ચકાસણી કરવામાં આવી છે. છોટાઉદેપુર ખાતે કોમી એખલાસનું ઉજ્જવલ દ્રષ્ટાંત ગણાય તેવો ઉર્સ સજ્જાદ નશીન હજરત પીર નિઝામુદ્દીન ચિશ્તીની દરગાહ ઉપર ઉજવાઈ ગયો. સૂફી સંત મોટા મિયા માંગરોળના સંત ગૌસેવા માટે ઇતિહાસમાં અમર થઈ ગયા છે. ઉર્સ પ્રસંગે હજરત કાદિર પીરઝાદા અને રફીક બાવા સહિતના તેમના વંશજો દ્વારા સંદલ તથા ચાદર ચડાવવાની વિધિ કરવામાં આવી હતી, ત્યારે દક્ષિણ ગુજરાતના ગામે ગામથી આવેલા હજારો અનુયાયીઓ ત્યાં હાજર હતા. હિન્દુ તથા મુસ્લિમ અનુયાયીઓનો બહોળો વર્ગ ધરાવતી આ દરગાહ ઉપર ઉર્સ દરમિયાન માનતા પૂરી કરવા આવેલા આદિવાસીઓની ભીડ જામે છે. ઉર્સના 3 દિવસ દરમિયાન અહીં ભોજન, ભજન અને કવ્વાલીની ભારે જમાવટ થાય છે. આપણે ત્યાં હજારો વર્ષોથી સવારે દાંતણ વડે દાંત સાફ કરવાની પરંપરા ચાલતી આવી છે, ત્યારે હાલ બદલાતી જતી જીવનશૈલીના પગલે દેશી દાંતણ વિસરાતા જાય છે અને તેનું સ્થાન હવે ટૂથબ્રશે લઈ લીધું છે.
ત્યારે બાવળ અને લીમડાના દાંતણ વેચી પેટીયું રળતા લોકોની આવકમાં ઘટાડો થયો છે. અમરેલીના બસ સ્ટેન્ડના ચોકમાં બેસતા સવિતાબહેનનું કહેવું છે કે તેઓ વર્ષોથી દાંતણ વેચીને તેમનું ગુજરાન ચલાવે છે, પરંતુ હવે લોકોને દાંતણમાં રસ ઓછો થતાં વળતર ઓછું મળે છે. વધુમાં તેમનું કહેવું છે કે તેમણે દાંતણ લેવા માટે 10 કિલોમીટર દૂર જવું પડે છે અને વાહનનો ખર્ચ પણ કાઢવો પડે છે. હાલમાં કબડ્ડી વિશ્વકપ ચાલી રહ્યો છે ત્યારે આજે ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સાથે થશે. સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઇંગ્લેન્ડને હરાવવું જરૂરી બની રહેશે. તમામ ખેલાડીઓ પૂરા જોશ સાથે મેદાને ઉતરશે. આ પહેલાની મેચમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને 80-8ના સ્કોરથી કચડી નાખ્યું હતું. પ્રથમ હાફના અંતે બાંગ્લાદેશ 36-2ના સ્કોરથી આગળ હતું. બાંગ્લાદેશે મેચમાં શરૂથી લઈને અંત સુધી પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો અને આખી મેચમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને 7 વાર ઓલ આઉટ કર્યું હતું. ત્યારે આજની ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ રોમાંચક બની રહેશે. તમામ કબડ્ડી પ્રેમીઓની નજર આજની મેચ ઉપર મંડાયેલી છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.